જામનગરમાં એક વ્યક્તિની હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ સામાન્ય બાબતમાં થયેલા વિવાદ બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી આરોપીની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ આવી ઘટના ફરીથી ન બને તે માટે કડક પગલાં લેવાની પણ રજૂઆત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આરોપીની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો હતો. વધુ માહિતી આપી રહ્યા છે વિજય બાબરિયા, અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ જામનગર. તમારું નામ? હું વિજય બાબરિયા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા મહાનગર અધ્યક્ષ. આજ રોજ જે નવીવાસમાં એક જેહાદી માનસિકતા ધરાવતા હિન્દુ વ્યક્તિની નિર્મમ હત્યા કરવામાં આવેલ હતી, તેના અનુસંધાનમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે જેહાદી માનસિકતા ધરાવતા વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેહાદી માનસિકતા ધરાવતા હોવાથી તેના વિરુદ્ધમાં કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવા આવે અને તેનું મોટામાં મોટું એક સરઘસ કાઢવામાં આવે કે જેથી બીજા કોઈ આવી જેહાદી માનસિક ધરાવતી વ્યક્તિ બીજી વખત આવો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે નહીં. તેથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપી અને જે નિરાધાર વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તેને સરકાર તરફથી જે કાંઈ સહાય મળે તે પણ આપવામાં આવે અને ફ્રીમાં એક પબ્લિક પ્રોસિક્યુટર આપવામાં આવે છે, તે પણ એને નિમણૂક કરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો કેસ ચાલે અને તે બાબતે પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે. એક સામાન્ય બાબતે કે સાવ એક 20 રૂપિયા બાબતે કે જે હિન્દુ વ્યક્તિએ 20 રૂપિયા ના આપ્યા તેથી તેની નિર્મમ હત્યા કરી અને સરા જાહેર એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, તે બદલ એને આ 20 રૂપિયા માટે હત્યા કરેલી હતી.